ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ માંડવી નગરપાલિકા દ્વારા શહેરને બાવળમુક્ત બનાવવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો। માંડવી નગરપાલિકા દ્વારા પદ્માવતી સોસાયટી બાબાવાડી પાસે બાવળમુક્ત માંડવી અભિયાનનો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને હસ્તે પ્રારંભ થયો હતો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સહકારથી માંડવીના સુખાકારી માટે સૌ હંમેશા કટિબદ્ધ છીએ। હું માંડવીનો સંતાન છું, માંડવીની ચિંતા કરવી એ મારી ફરજ છે તેવું પ્રકૃતિ પ્રેમી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું। માંડવી નગર પ્રમુખ હરીશભાઈ વિંજોડા, માંડવી નગરપાલિકા ઉપપ્રમુખ જ્યોત્સનાબેન રમેશભાઈ સેંગાણી, શહેર ભાજપ પ્રમુખ દર્શન ગોસ્વામી, માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ મુકેશભાઈ જોશી, નિમેશ દવે, પારસ માલમ, પારસ સંઘવી, કમલેશ ગઢવી, વિજય ગઢવી, રાજેશ કાનાણી, મુકેશ ત્રિવેદી, પ્રતિક શાહ, કાશ્મીરાબેન રૂપારેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને માંડવી ગાંડા બાવળ મુક્ત અભિયાન માંડવી નગરપાલિકાના પ્રયાસને બિરદાવ્યો હતો। અહેવાલ સુનિલ મોતા, માંડવી દ્વારા। માંડવી શહેરમાં સોસાયટી વિસ્તારોમાં જ્યાં જંગલી બાવળ છે એ જંગલી બાવળ દૂર કરવાનું કામ આજે નગરપાલિકાના સહયોગથી પ્રારંભ થયેલો છે। શહેરના સોસાયટી વિસ્તારોના સાર્વજનિક પ્લોટ હોય કે અન્ય રસ્તાઓ હોય એના ઉપરના જે બાવળો, ગાંડા બાવળો, મીઠી જાળી નહીં પરંતુ ખારી જાળી કે જે ઉપયોગી નથી એવી જાળીને દૂર કરી અને લોકોની સુખાકારીમાં વૃદ્ધિ થાય એના માટેનું આ સ્તુત્ય પગલું નગરપાલિકાએ લીધેલું છે અને હું બિરદાવું છું। નગરપાલિકામાં આવનારા દિવસોમાં અનેકવિધ કાર્યો જે રસ્તાના પણ બાકી છે એના પણ તમે જોયું, થોડા દિવસો પહેલા જ આપણે બહારના વિસ્તારમાં કાર્યનો પ્રારંભ કરાયો છે। નગરપાલિકાને પીવાના પાણીની તકલીફો ન પડે એનો પણ આવનારા દિવસોમાં નવા બોરનું પણ આયોજન કરી રહ્યા છે અને વિશેષ સુખાકારીમાં જે ગત વર્ષે પાણી જલભરાવની સ્થિતિ થઈ હતી એ જલભરાવની સ્થિતિને પહોંચી વળવા માટે તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે જગ્યાએ આપણે ઊભા છીએ એ જગ્યાએ બરાબર પાછળ વરસાદની પાણીની કેનાલ બનેલી છે। ઉપરાંત ભાટિયાવાડીની પાછળથી પણ પાણીની કેનાલ બનાવેલી છે। ઉપરાંત બાબાવાડી માધવનગર એકમાંથી પણ એક પાણીના નિકાસની વ્યવસ્થા કરેલી છે। એટલે જે જલભરાવની સ્થિતિ હતી એ જલભરાવની સ્થિતિ ઉપર કંટ્રોલ આવે એના માટેની વ્યવસ્થા ઊભી કરી। ઉપરથી ઈશ્વર વરસાદ વરસાવે ને પાણી કાઢવાની વ્યવસ્થા હતી। ઉપરાંત જે કેચમેન્ટ એરિયા છે, જે બહારથી પાણી આવતું હતું એના માટેની પણ વ્યવસ્થાઓ કરી છે। રાયણપાટિયા પાસે, દુર્ગાપુર પાસે અને લક્ષ્મીનારાયણ નગર પાસે એ કામમાં પણ લગભગ 16.5 કરોડ રૂપિયા ગુજરાતના માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મંજૂર કર્યા છે। એ કામગીરીના પણ ટૂંક સમયમાં પ્લાન એસ્ટિમેટ બની ગયેલા છે, એ પણ શરૂ થશે। તો આવનારા દિવસોમાં ફ્લડ કંટ્રોલ કરીને ઘણી વખત ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે તમે ટોપણસરની અંદર પાણી નથી આવ્યું, તળાવમાં પાણી નથી આવ્યું, તો મારે મિત્રોને કહેવું છે કે પાણી નથી આવ્યું એવું નથી, પાણી આવ્યું છે। નંબર 2, જે પ્રકારેનું ઓગનાવાની જે વ્યવસ્થા વાત હતી તો એટલો વરસાદ આ વખતે માંડવી વિસ્તારમાં ઓછો થયો છે। ઉપરના વાસમાં થયો છે એટલે વિજયસાગર ભરાયું છે, ડોણ ભરાયું છે, પરંતુ દુર્ગાપુરનું ગામ આપણી બાજુમાં જ છે, એનું તળાવ ખાલી છે, એ તળાવ નથી ભરાયું। પણ એ પાણી પણ આવે એ પાણીને કંટ્રોલ કરવા માટેનો પ્લાનિંગ અત્યારે વિચારી રહ્યા છે। જ્યારે વરસાદ આવે ત્યારે જ કંટ્રોલ થશે, પછી તો થઈ શકે ખ્યાલ નહીં આવે। એટલે એક્સપેરિમેન્ટલ બેઝ ઉપર અત્યારે પ્રારંભ કર્યો છે। માંડવીની સુખાકારીમાં માંડવી શહેરના તળાવની સુંદરતા વધારવા માટે ભારતીય જનતા પાર્ટી સતત કટિબદ્ધ છે અને રહેવાની છે। એ તળાવ પણ ભરવું છે, ભરાશે, એના માટેની વ્યવસ્થા પણ કરીશું। પણ એની અત્યારે જે વ્યવસ્થા છે એ એક પ્રયોગાત્મક ધોરણની વ્યવસ્થા ચાલી રહી છે કે ભાઈ ત્યાં લક્ષ્મીનારાયણ નગર પાસે આપણે ધર બનાવી તો કંટ્રોલ કઈ રીતે કરી શકાય એનું આ વર્ષે જોયું। આ વર્ષે ઈશ્વરે પણ આપણા ઉપર ગત વર્ષે ખૂબ રાજીપો રાખ્યો હતો, એમાં આ વખતે તમે જોયું કે અન્ય વિસ્તારોમાં ખૂબ પાણી ભરાયા છે, ખૂબ લોકો મુશ્કેલી, પણ આ વખતે આપણે ઈશ્વરે પરમાત્માએ કૃપા કરી છે, થોડી ઓછી વરસાદ પૂરતો થયો છે। તો એ જે પાણી વાત વિષય છે એ પાણીના ધર બનાવીને પણ આવનારા દિવસોમાં જ્યારે જેટલું પાણી જોશે એ અંદર આવે એની વ્યવસ્થા પણ આપણે કરી છે।
સ્વામિનારાયણ મંદિર પાસેથી એના કેનાલની નિકાલની વ્યવસ્થા પણ કરી છે, જેથી સુખાકારીમાં વૃદ્ધિ થાય અને પાણી છે એ કોઈને હેરાન પણ ન કરે એ પ્રકારની વ્યવસ્થા નગરપાલિકાઓના માધ્યમથી ગુજરાત સરકારના સહયોગથી આ સંપૂર્ણ વસ્તુ થઈ રહી છે. માટે હું આપના માધ્યમથી સૌ નગરજનોને આશ્વસ્ત કરવા માંગુ છું. ટીકા કરવી હોય ના નથી, કરે ભલે કરે, પણ એક ભરોસો રાખજો, એક શ્રદ્ધા રાખજો કે આ વિસ્તારનું સંતાન છું, આ વિસ્તારના સૌ લોકો છે, આ વિસ્તારના ભલા માટે સતત કાર્યરત છું અને રહીશ. તો એના માટે થઈને જે કાર્ય કરવા છે એ તમારા સહયોગથી થશે, તમારા સહકારથી થશે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડબલ એન્જિનની સરકારથી થશે. લોકોની સતત સુખાકારીઓમાં વૃદ્ધિ થાય એના માટે સતત પ્રયત્નશીલ છીએ અને રહીશું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાનજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ,
તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.